જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાનો નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હાલો, પ્લાસ્ટિકની વસ્તુ આવી ગઈ। ડ્રમ, ડોલ, ટબ, બેસવાના પાટલા, નાની ડોયલું, મોટી ડોયલું, મોટા ટબ, નાના ટબ આવી ગયા। હાલો, પ્લાસ્ટિકની વસ્તુ, પાટલા, ટબ, ડ્રમ, ડોલ। હાલો બાપા, પ્લાસ્ટિકની વસ્તુ આવી ગઈ। ઉતરાવો બાપા। ચાલે છે ને, કઈક આવી વસ્તુ લઈ આવો ને તો સારી કંપનીની લઈ આવાય। 2 મહિના પહેલા તારો છોકરો આવા પાટલા દઈ ગયો છે, હાવ તૂટી ગયા। ઉભા રહ્યો, આ બેહો, અને માથે બેહો। કોણ દઈ ગયું તું? તારો છોકરો। તમને કેમ ખબર મારો જ છોકરો હોય? તાય બીજું કોણ વેસવા આવે છે? કાઈક વિચારીને બોલો, મારે છોકરા જ નથી, 2 માણા હાથ છે અમે। કઈ તો મારી જેમ હાવ। મારી જેમ હા, હું આ વેસે ઈ બધા અમારા દઈ છે, બીજા કોઈ ધંધો નહીં કરતા હોય। ઠીક, બીજું કો કઈ છે? આમાં હું ડુપ્લિકેટ છે? કલર તો આવો જ હતો। તો કલર તો બધાયના હરખા જ હોય, એટલે હું થઈ ગયું? આ બધા મકાનના કલર આ ગામમાં હરખા છે, બધા મકાન એક ધણીના છે। આનું શું છે આ પાટલાનું? 70 રૂપિયા। 70 રૂપિયા? હા, તૂટી નો જાય ને? તૂટીય જાય, ફાટીય જાય, માણાય મરી જાય છે। આ કઈ નથી રેલગાડીનો ડબ્બો, પ્લાસ્ટિક છે, એની ગતિ હોય ત્યાં સુધી હાલે। ઠીક, આ પાટલો નથી લેવો? 70 રૂપિયામાં ભેગી ન રાવ કાઈ? પણ નથી લેવો। હા, ઓલી ડોલ દેખાય, એક માણા નાઈ લે એવડી। નાવાની જોઈશે કે જાવાની? ગાવાની નથી જોતી। તો આ નાવાની। હોહરવું નીકળવું છે આમાં, હોહરવું જોવું પડે, હલકું મટીરીયલ હોય ને તો પછી તૂટી જાય। સારું જ છે બાપા। અને આમાં ઓલું ગરમ પાણી કરવાનું હીટર આયા ભરાવી તો આ હરક છે નહીં ને? પણ આ પ્લાસ્ટિક છે, આમાં હીટર આયા ન રખાય, વેણું મૂકીને એમાં વચમાં ટીંગાડાય। એ વાત સાચી। આમાં કેટલું પાણી સામે? એક માણા નાઈ લે એટલું। રોજ માણા નાતું હોય ને તો એક ડોલમાં નવાઈ જાય, બાકી તમે 7-8 દી ન નાતાવો તો આવી 4 ડોયલું જોઈ। ના, એમ તો રોજ નાઈ છે। આના કેટલા કીધા? 120 રૂપિયા। બરોબર છે। આ ધમણકું દેખાય? ધમણકું નથી, ટબ છે। બાપા, અમે આને ધમણકું કહીશી। ઠીક, આવડું ન હાલે। અમે 15 જણા છે, 15 જણાના લુગડા ભેગા ધોવાઈ જાય ને એવું હોય। હાલે। ઠેકડો મારવસ માથે ઊંધો રાખી છે તો મારું બેટું, મારું મજબૂત હો। આમાં રંગ બીજો નથી? આટલું જ છે। રંગમાં કાઈ ડૂબી ન મરવાનું હોય, વસ્તુ જોવાની હોય। એક કલર નું હોય ને તો સારું। આ થોડુંક ચમક મારે છે, આ થોડુંક ઓલું છે એટલે કહું। ઘરે ડોહી છે નથી, ઈ તો વાંધો છે, મારે બધું કરવાનું હોય એટલે તમને મેસિંગમાં ખબર ન પડે। ઠીક, હવે આ ના કહી દે કેટલા? 230। હા, 120। 3.5 હે। 3.5 છે? હા, થોડુંક વ્યાજબી કઈ લેવું છે। જો આવું હોનું વેચવા નથી નીકળી, પ્લાસ્ટિક છે, આમાં 10 રૂપિયાની કમાણી હોય, જાજુ ન હોય। તું હોનાને લાયક સોય નહીં, બરોબર? તારે પ્લાસ્ટિક જ વેચવાનું હોય। જો આ બે ના થઈને 3.5 રૂપિયા થયા ને, એ હાલે। એ આ હો બહો અને આ 300 હાલે। રાજી થઈને દાંત કાઢ। વાંધો નહીં, તમારા પાછા ઓછા લઈ લઉં છું, પાછા ગામમાં કેતા નહીં। ના, કોઈને ન કહું। જો કાટલીને કહીશ, કેમ કે ઈ છે ને મારે ભત્રીજી થાય છે, અને રવિડાને કહીશ, કેમ કે છે ને ઈ મારા ખેતરનું રખોપું કરે છે ને એનો છોકરો છે, અને એક સૂર્યાને કહીશ, કેમ કે ઈ રોજ સવારમાં સાઈસ દેવા આવે। બાકી હું કોઈને ન કહું। બીજું કોઈ છે ગામમાં બાકી કહેવામાં? કોઈને કીધા જેવું નથી। કહેવામાં બાકી હું રાખ્યું? અરે પ્લાસ્ટિક આવી ગયા, પ્લાસ્ટિકની આઈટમ આવી જાય। ડ્રમ, ડોલ, ટબ, નાવાના પાટલા। થકાઈ ગયું। હાલો,
શું વેચો છો બેન? આ ભાઈ જો ને બધી પ્લાસ્ટિકની આઈટમ છે જો. નાના મોટા ટબ છે, ડોલ છે, ડ્રમ છે. આમાં આપણા કામનું શું છે? નાવાનું જોઈ છે જવાનું. ભાન રાખો, બોલવામાં ભાન રાખો. જો જવાની જોતી તો આ ડોલ છે, નાવાનું જોતું તો આ છે. અને હું તો કહું છું ભાઈ, તમે આ મોટું લઈ લ્યો, તમારા શરીર પ્રમાણે આવડું જોઈએ, જાવામાં હાલે નાવામાં હાલે. એ બેન, મારે ઈ જવાનું નથી જોતું. કઈક બોલવામાં માપ રાખો. મારે કચરા પેટી જોઈશે. હા તો ઈ આમાં ઈ હાલે હો. પણ માથેનું ઢાંકણું ક્યાં? ઢાંકણું ન હોય, કચરા પેટીમાં ઢાંકણું ન. અરે હોય બેન, પણ હું નથી લઈ આવતી. અમારા ગામમાં વેચવા આવે છે ને એક બેન, ઈ માથે ઢાંકણું હોતે લઈને આવે છે. એ હું લઈ આવી હતી, પણ માથે ઉપાડીને આવી ને એમાં ઢાંકણા આની માથે મૂક્યા હતા. બહુ પવન આવ્યો ને તો ઢાંકણા ઉડી ગયા, મરી ગયા ક્યાંક. એટલે પછી મેં ભાવ ઉતાર નાખવાનો. આ છે 350 નું, પણ 50 રૂપિયા ઢાંકણાના કાઢ નાખ્યા. એટલે હવા 200 માં દઈ દઉં છું. તૂટી બૂટી નહીં જાય ને? તૂટવામાં તો તમારે તોડવું હોય તો તૂટી જાય. બેવા માલ છે? હા, બેહવામાં ઈ કઈ પાટલો તો છે નહીં. હા, ઈ વાત સાચી કા. બેહાય નહીં તો નકર તો ભાંગી જાહે. તો પાટલો રાખો. આ રહ્યો. નાવો માલ છે ને? હા, નાવામાં હાલે ને. શું છે? પાટલાનું ને ડોલનું. અને મેં કેટલા કીધા? મને શું ખબર, તમે ઘડીક થઈને ભાવ બદલાવો છો. તો તમે હાસા માણા નકર ખોટા હોત તો તમે ખોટું બોલો હમણાં. આના હવા 200 અને આના 75, બધાય થઈને 300 થાય. 300 રૂપિયા રાખો ને, હાલો ને. બીજું શું હોય હવે? ગામમાં લેવા જ જાતો તો. હે, હા, આ લેવું છે? પણ આ તમારે ન થાય કા. બોલવામાં તમે માપ રાખો ને ભાઈ સાહેબ. એ હહી બોલીને ધંધો કરવાનો હોય. હું કઈ વડકા થોડા ભરાય છે ભાઈ? કયો પારકા પાદરમાં કોક મારે નહીં? ઈ વાત સાચી હો. મારી પેલા મારો ઘરવાળો વેસવા જાતો હતો, પણ એને મોજાક કરવાની ન આવડે અને બધા આમાં મોઢું ચડાવે. તો એક ગામમાં તો એવો માર્યો, આંબે ઊંધો ટીંગાડીને માર્યો. તી પછી છે ને ઈ ઘરે રહીને હું વેસવા જાઉં છું. આ તો મારો મગજ થોડોક ટાઢો છે ને કે હું જ તમને ટાણે મારે. મને તો કોઈ ન મારે ભાઈ. આજો બેન, ગણી લેજો. 10 રૂપિયા વધારે દીધા છે મેં તમને. હા, હારું હારું. ગરીબ માણસ છો ને એટલે. હા હા, હારું. ભગવાન તમારા જેવા બધે માણા થઈ જાય. અને હું આશીર્વાદ દઉં છું તમને, નાવામાં ને જાવામાં કોઈ દી તકલીફ ન પડે. બોલવામાં ભાન રાખો. હવે ચાકા માથી વઈ જાવ બીજી બજારમાં. હાલો, પ્લાસ્ટિકની વસ્તુ આવી ગઈ. ડોલ, ડબલા, ટબ, નાવાના ટબ, ડ્રમ, નાના ટબ, મોટા ટબ, પાટલા. હાલો, પ્લાસ્ટિકની આઈટમ આવી ગઈ છે. પાટલા, ટબ, નાની ડોયલું, ડ્રમ. હા, શું છે પાટલાનું? 70 રૂપિયા. છેક કલરે બેન જો તમારે કલર મેલો. ઓલું મોટું ટબ લાવો તો. મારે એમાં એવું છે કે ડબલ બેડનો જે બ્લેન્કેટ રહ્યો ને ઈ પોર મે આમાં નાખીને ધોયો તો. આમાં બ્લેન્કેટ નાખ્યો ને માથે ખૂંદો તો ટબ ફાટી ગયું. હા, પણ થોડી કેપેસિટી વધી ગઈ હોય તમારી વજનની, અને થોડીક આની કેપેસિટી ઓછી હોય. થોડુંક તો મજબૂત લાગે છે, વાંધો નથી. શું છે આનું? મોટું છે ને 320 રૂપિયા. અને 300 રૂપિયા મજબૂત છે. તમે જ કીધું ને થોડુંક મજબૂત છે. મેં મજબૂત કીધું એટલે એમ ન હોય કે તમે ડબલ ભાવ કહી દો સીધા. મારી બેન ડબલ નથી કીધા, બેન નથી કીધા. હારું, હાલો નાન રાખો. હવે ઓલું ડ્રમ બતાવો મોટું. એક ભાઈ સા લઈ ગયા. હા, એને શું કરવું છે? વેફરો બનાવીને વેચેસ ગામમાં? બાજરો ભરવા લઈ ગયા. કેમ કે પ્લાસ્ટિકમાં અનાજ ઓછું બગડે છે. આના 380. ઓહો, લેવું છે મારે 2-3 વર્ષો ને તમે ભાવ જાજા કયો છો બેન. વસ્તુ એવી છે, તમે જ કીધું ને મજબૂત છે. આનું નથી કીધું મેં, પણ બધું મજબૂત છે બેન, બધું મજબૂત છે. હારું ને, હાલો નહીં તો પછી હું છેલ્લે હે ને થોડુંક ઓછું કરી દેજો. આઈ મારે રાખવું છે કેમ કે અમારે નળ તંદી આવે. ગામડામાં પીવાનું પાણી ભરવા જાય ને. હા હા, જોઈ બાપા. નાની ડોલનું શું છે? 50 રૂપિયા. ઠીક. આના કેટલા કીધા? ઈ બે થઈને 700 થયા ને આના પાછા 750 થાય. ડોલમાં બીજો કલર?
ના એક જ ગામમાં વેચાઈ ગયું બાયું ડોયલુમાં તૂટી પડ્યું. મારે જ મારા છોકરા હાટું લેવી હું ડંકી પાણી ભરવા મોકલું ને કામમાં હોય ને તો બિચારો 2-3 ડોલ ભરી આવે નાની હોય ને તો. હવે હું કહું છું તમને બાજુના ગામમાંથી આવતા લાગો ને. હા જો તમારે પેલા છે ને અહીંયા 3-4 બાઈઓ આવે વસ્તુ વેચી જાય તો હું તો પછી શું કરું હાસું કહું જૂના હાડલા હોય ને દઈ દઉં હાટે આ લઈ લઉં એવું હોય છે હાટે તમને 2 ડારી હે ને ચા પાય. એ બાય સાની ભૂખી નથી ને જૂના ગાભા મારે નથી જોતા. હું લુગડા હાટે ધંધો નથી કરતી. હું તો રોકડે ધંધો કરું છું. લુગડા તો મારી પાસે ઢગલો પડ્યા. આ પૈસા હાટે દઉં છું લુગડા હાટે નહીં. આને તો હરખું કરી દ્યો લ્યો તો તઈને વસ્તુ લઈ લો. 750 થયા ને. હા ઓછા ઓછા હાલો. 600 દઈ દો. ના બાઈ 600 નહીં. જો બાઈ સોખી વાત કરું છું 600 નહીં. પૈસા પડ્યા તારા બાઈ. જો હું કહું છું 600 રૂપિયા દઈ દો. એક બાજરાની થેલી ભર દે હાટે. એ અનાજ નથી જોતો ઘરે હડે છે એટલે તો હડે નહીં એટલે આ પ્લાસ્ટિકનો ધંધો કરી છે કે આમાં કઈક માંડવી દાણા અને અમુક બાજરા ફરો તો દિવાય ન પડે એટલે છે ને અનાજ નથી જોતું. પૈસા રોકડા 700. હારું હાલો આ બધું વીટો જટ. ઈ તો હું વીટી લઈશ. ઈ તો મેં વીકું છે તો હું જ વીટું ને. આલ્યો ગણી લ્યો. લાવો. 600 બરાબર. ના બાઈ ના નો પોહાય બાઈ. એ લ્યો હારું ભગવાન તમને જાજુ દે. તમને દે અમને દે તો તમને દે ને. અરે રે આમ જો બીજી વાર આવો તો થોડુંક માન રાખજો તો બીજી વાર કઈક લેવાનો મન ઉભા થઈ જાવ. આ નથી લીધો તમે બેન બધી ખબર હોય બેન ધંધો કરવાની કે છે બેન બધી ખબર હોય. સાચી વાત છે મને એમ હતું કે હું જ હોશિયાર છું પણ આજ ખબર પડી મારું માથું ભાંગે એવું ગામમાં કોક આવે. બેન તમને લાગે કે આમાં કાંઈ ન હોય પણ ગામો ગામ અમે માણસ સારી ઉપડાવો. લ્યો ને બાપા પાણી પીવું છે. અરે ના બેન. હાલો પ્લાસ્ટિકની આઈટમ આવી ગઈ. ડોહી ભાઈ રે હોશિયાર છે કાઈ વાંધો નહીં. ઓલી હોજીએ કીધું તું ટબ લઈ લેજે આના ડબલ પૈસા કઈશ. હાલો પ્લાસ્ટિકની આઈટમ આવી ગઈ. ડબ પાટલા ડોયલું હાલો. પણ ક્યાં જાવું છે તમારે દેખાતું નથી? એલા ભાઈ ગઈઠા માણાને તો નો દેખાય પણ તને તો ખબર હોય ને મારા પગમાં બરેકું નથી તારા પગમાં તો છે ને. પણ અહીંયા અમારે બ્રેક નથી લાગતી. આમાં ક્યાંથી બ્રેક લાગે? ડટા નખવી લે કોકને ટારી દઈ ભાઈ. ઊભી કર્યા ને સકેડું એકલું ફરે છે. કઈ સકેડું નથી ફરતું. આ સકેડું તાળું ફરી ગયું છે. આ ભાંગી ગઈ તમારી માં રીંગ. મહેનત ભાંગી તું ફટકાણો છો હું નથી ફટકાણી. આ તો હારું છે હું હાજી રહી ગઈ. ઊભી તો કર ભાઈ મગજ મારી કર માને. આ ઊભી હવે ક્યાંથી રહ્યા? ભાંગી ગઈ સાયકલ હવે. કાઈ નહીં ખોટા ફતવા કરમાં. આ રહી ઊભી દોદી હું છે આમાં. આ રીંગ બેવડી વળી ગઈ એના પૈસા કોણ દે? પૈસા નો દે તો કાઈ નઈ તારા ટોપ ને બધું લઈ જાવ છું. એટલે ભાઈ એવું ન કર મારા પેટ મારા વીરા એ માડી આવું ન કર ભાઈ. તો સાયકલ નો ખર્ચો કોણ દે? આમાં કઈ થયું જ નથી. આ રીંગ બેવડી વળી ગઈ. નથી બેવડી વરી ભાઈ તારો મગજ બેવડો વરી ગયો છે. લાઈ ભાઈ લાઈ દવા. ઈ કાઈ નથી દેવાનું. પૈસા કોણ દે ઈ મને કે નથી બરાબર. ભાઈ મેં કઈ કર્યું નથી બાપા જવા દે ને બાપા. ભટકાડીને આ રીંગ ભાંગી નાખી એનો ખર્ચો કોણ દે છે? એલા કઈ નથી ભાંગી રીંગ નથી ભાંગી. આ ભાંગી ગઈ. હાકીન બતાવું. હાકી નથી બતાવું. ઉભો રે તને હાકીન બતાવું ભાઈ ઉભો રે તું ભાઈ ઉભો રે. હાલો સાયકલ આવી ગઈ. લે આ ડોસી તમારી બેટી મારો કાર્યો કરી લઈ ગઈ. મને ટપ પકડાઈ દીધા. લે હાલો ટપ આયા ટપ. ટપ મુજ પડતા હવે સાયકલ વેસી નાખું. હાલો સાયકલ આવી ગઈ. છોકરો હાકે છોકરાની માં હાકે છોકરાનો બાપ આપે. સાયકલ આવી ગઈ. चांदी की साइकिल सोने की सीट बिजुड़ी चली सिंगल सीट. આ ડોસી મારી બેટી મારું કરી વઈ ગઈ. સાયકલ લઈ ગઈ અને ટપ પકડાવીને વઈ ગઈ. હાલો ટપ આયા ટપ. हेलो मित्रों હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.